ભાવનગર શહેરમાં રહેતા પરપ્રાંતીય શખ્સને તેના ઘરમાં જ ઇલેક્ટ્રિક શોક લાગતા ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું। ભાવનગર શહેરમાં રહેતા સૌરભકુમાર રમેશભાઈ પલ મૂળ પંજાબના વતની છે, ત્યારે તેમને પોતાના ઘરમાં જ ઇલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલ લવાયા હતા, જો કે ત્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। ઓગણીસ